ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજય સોઢા સ્કૂલ જામનગર ધોરણ 2 વિષય ગણિત, જેમાં આપણે ચેપ્ટર નંબર 7 જગ અને મગ પેજ નંબર 51 પર આગળ સમજીએ. જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. મિત્રો, તમને આ ચિત્ર આપેલા છે. હવે ક્યાં વસ્તુમાં પાણી વધુ ભરાશે તેમની ફરતે ગોળ કરો. આ રીતે તમને આપેલું છે. ડોલનું ચિત્ર આપેલું છે તમને, અને ત્યારબાદ બાજુમાં ડલવાનું ચિત્ર આપેલું છે. હવે કઈ વસ્તુમાં વધુ પાણી ભરાશે તેમની ફરતે રાઉન્ડ કરો. મિત્રો, ડોલ છે એમાં પાણી વધુ ભરાશે. ત્યારબાદ નંબર ક, તમને ક અને ડીશ આપેલું છે. કપ ડીશ. આ રીતે તો વધુ પાણી છે એમાં ભરાશે તો કે કપમાં. તેની ફરતે ગોળ કરો. નંબર ક. અહીંયા માટલાનું ચિત્ર તમને આપેલું છે, અને અહીંયા તમને ઊંચો આપેલો છે. તો કેમાં પાણી છે વધુ ભરાશે? મિત્રો, માટલું છે એ તમને માટલામાં પાણી વધુ ભરાશે. આ રીતે માટલામાં વધુ પાણી ભરાશે તેમની ફરતે ગોળ કરો. તે છે તે ડ. તમને આપેલું છે આ રીતે ચિત્ર, અને લોટો તમને નાનો લોટો અને મોટો લોટો આપેલો છે. તો વધુ પાણી છે આ ચિત્રમાં ભરાશે. ત્યારબાદ રાણી અને દૂધ વાળો પેજ નંબર 52 પર આગળ સમજીએ. અને દૂધ વાળો છે તે રાણીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. રાણીનું વાસણ ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે. મિત્રો, અહીંયા અનિલ છે દૂધવાળો છે, અને દરરોજ એ રાણીના ઘેર એક સરખું દૂધ આપે છે. અને રાણી છે પોતાનું વાસણ ભરવા માટે 3 વાર મગનો ઉપયોગ કરે છે. એક દિવસ રાણીની માતાએ તેને દૂધ લેવા માટે જૂનું વાસણ આપે છે. રોજ રાણીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાણીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું ન હતું.
પરંતુ અનિલે દરરોજની જેમ સરખું જ દૂધ આપ્યું છે. તમારી જાતે કરો. તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લો. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. તમને શું દેખાયો અને શા માટે? તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો. મિત્રો, આ રીતે તમારે વાસણ લઈ અને વાસણમાં પાણી સંપૂર્ણ રીતે ભરવાનું છે. ત્યારબાદ જગથી ભરાઈ જાય ત્યારે તમને શું દેખાય છે એ બધી વાતચીત તમારા મિત્ર સાથે કરવાની છે. પેજ નંબર 53. તરસ્યો કાગડો. ચેપી કાગડો ખૂબ જ તરસ્યો હતો. તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું, પણ તેને ક્યાંય મળ્યું નહીં. મિત્રો, ચેપી નામનો કાગડો છે એ ખૂબ તરસ્યો હતો. તેને દરેક જગ્યાએ પાણી શોધ્યું, પણ તેને ક્યાંય મળ્યું પાણી નહીં. અચાનક તેણે એક માટલું જોયું. હવે અચાનક તેણે એક માટલું જોયું. જ્યારે તેણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે માટલામાં ઘણું ઓછું પાણી હતું. હવે ત્યારે તે માટલાની અંદર જોઈએ છે તો માટલામાં પાણી ખૂબ જ ઓછું હતું. તેણે નજીકમાં પડેલા કાંકરા જોયા. હવે નજીકમાં જ એવા પડેલા કાંકરા તે જોયે છે. મારી પાસે યુક્તિ છે. હવે કાગડો પોતાની યુક્તિ સોચે છે કે મારી પાસે યુક્તિ છે. તેણે એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા. હવે તેણે એક પછી એક વારાફરતી કાંકરા છે માટલામાં નાખે છે. માટલામાં પાણી ઉપર આવ્યું. માટલામાં પાણી શું થયું તો કે ઉપર આવ્યું. ચીરપીએ પાણી પીધું અને ઉડી ગયો. ચીરપી કાગડો છે તેને આ રીતે પાણી પીધું અને ઉડી ગયો. તમારે ચીરપી જેવા બનવું છે? શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું? 2 સરખા માપના પ્યાલા લો. પાણીથી દરેક પ્યાલાને અડધો ભરો. તમારે પહેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવા. અનુમાન કરો કે તેમાં નાખવા માટે કેટલા કચુકા જોઈએ. હવે જાતે કરો. ઉપયોગમાં લીધેલા કચુકા ગણો. હવે તેટલી જ સંખ્યામાં લખટીઓ બીજા પ્યાલામાં નાખો. શું થયું? પથ્થર એટલે કે કાંકરાનો ઉપયોગ કરી ફરીથી કરો. હવે શું થયું અને શા માટે? વર્ગમાં તે બાબતે ચર્ચા કરો. મિત્રો, એ બધું તમારે આગળ ઘરે પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ પાણી ઉપયોગી છે. તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે શોધો. તો નાહવા માટે, કપડાં ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને પીવા માટે. તો નાહવા માટે 1 ડોલ, કપડાં ધોવા માટે 1 કરતાં વધારે અને રસોઈ બનાવવા માટે, વાસણ ધોવા માટે 1 ડોલ અને પીવા માટે 1 ગ્લાસ. અનુમાન કરો અને પછી શોધો. કેટલા મગ પાણી રેડવાથી 1 ડોલ ભરી શકાય? તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? ફુગ્ગામાં કેટલું પાણી સમાય? પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. તો 2 ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? તો કે 18. મિત્રો, અહીંયા ચેપ્ટર